નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું અને ખાસ કરીને આજે વાત કરી રહ્યા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અને જેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા હતા તેની તારીખોની જાહેરાત આજે થઈ ગઈ છે ને એવું કહી શકાય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બ્યુગલ આજે ફૂંકાઈ ગયો છે અને જેમ તારીખોની જાહેરાત થઈ છે તે જોતા જ અત્યારે જે રાજકીય માહોલ છે તે ગરમાઈ ગયો છે। જે પ્રકારની ચૂંટણીની તારીખો આવી છે, રાજ્યમાં 66 નગરપાલિકામાં આ ચૂંટણી યોજાવાની છે અને એની સાથે સાથે ખાલી પડેલી જે તાલુકા પંચાયત છે, નગરપાલિકા છે, તે બેઠકોની યાદી પણ જાહેર કરવામાં આવી છે। તો ગુજરાત રાજ્યમાં 16મી ફેબ્રુઆરીએ મતદાન થશે અને આ સાથે જ આ મતદાન પેટીમાં જે તમામ લોકો છે એ વોટ કરશે। ત્યારબાદ 18મી ફેબ્રુઆરીએ આ જે પરિણામ આવશે જેમાં આ પેટારામાંથી ખુલશે કે જે તમામ જનતા છે, લોકો છે, એમણે જે વોટ કર્યા છે એમને પોતાની પસંદગીનો કળશ કોના પર ઢોળ્યો છે। તો 18મી તારીખે જ્યારે આ પરિણામ જાહેર કરવામાં આવશે તે પહેલાં અત્યારે શું માહોલ જોવા મળી રહ્યો છે કે જ્યારે આ ચૂંટણી તારીખો જાહેર થઈ છે, ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે અને ઉમેદવારી પત્ર ચકાસણી માટેની તારીખ 3 ફેબ્રુઆરી 2025 નક્કી કરવામાં આવી છે। ત્યારે આ તમામ તારીખોની જાહેરાત થતાં હાલમાં અત્યારે તમામ પક્ષો માં કેવો માહોલ જોવા મળી રહ્યો છે તે સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ના ઇતિહાસ પર વાત કરીશું। જે રીતે પહેલાથી જોતા આવ્યા છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જે ખરાખરીનો જંગ જોવા મળતો હોય છે, ત્યારે આ વખતે આ ચૂંટણી માટે કેવી તૈયારીઓ જોવા મળી રહી છે, તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે નિકુલ પટેલ, કોંગ્રેસથી આપણી સાથે જોડાયા છે, રાજકીય વિશ્લેષક જોડાયા છે જયેન્દ્ર બ્રહ્મભટ્ટ। આ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ લોકમંચ। તો જયેન્દ્રભાઈ, સૌથી પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર એક વિશેષ ટિપ્પણી। જો આપણે કહીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે પણ યોજાતી હોય એનું કેટલું મહત્વ હોય અને પહેલેથી આપણે જોતા આવ્યા છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે રીતે ભાજપ અને કોંગ્રેસમાં ખરાખરીનો જે જંગ જોવા મળતો હોય છે એ માહોલ આજે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મહત્વ કેટલું હોય છે? આમ જોવા જઈએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખૂબ જ અગત્યની, ખૂબ મહત્વની છે। કેમ કે નાના ગામથી લઈ એટલે કે સરપંચથી લઈને સંસદ સુધીના દરેક જાહેર જીવનમાં વ્યસ્ત કાર્યકર્તાઓ, બંને પાર્ટીના કાર્યકર્તાઓ કે બીજી કોઈ પણ પાર્ટીના હોય, એ લોકો રાજકીય સફર, સામાજિક સેવાની મનોભાવના જે બી હોય એમની, એ બધાને પૂર્ણ કરવા માટેનું એક માધ્યમ આ એક આપણા ત્યાં રહેલું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી। સવાલ એ આવે છે કે જાણે નાના નગરોમાં કે નાના ગામમાં જોવા જઈએ તો ગોકુળ ગ્રામની યોજના જ્યારથી ચાલુ થઈ ત્યાર પછી દરેક ગામના સરપંચોનું મહત્વ વધી ગયું। એના કારણે સરકારે બી એવો વિચાર કર્યો કે જો નાના નાના ગામમાં વેરઝેર ઉભા થાય ને એના કારણે ચૂંટણી થાય, એના માટે નરેન્દ્રભાઈ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે એમને સમરસ ગ્રામ પંચાયતનો એક અભિગમ અપનાવ્યો અને એના કારણે એ સમરસ ગ્રામ પંચાયતોને વિશેષ અનુદાન આપતા હતા અને એના કારણે બી થઈ। પણ પરિસ્થિતિ એવી આવી કે જેમ જેમ સરકારની વિવિધ ગ્રાન્ટો, વિવિધ યોજનાઓના લાભ નાના નાના ગામડાઓમાં મળે એ માટેના શરૂ થયા, એમાં કેટલીક થયેલી ખાયકીના કારણે સરપંચની ચૂંટણી ઘણા બધા વિસ્તારોમાં રસાકસી ભરી બની ગઈ છે અને કેટલીક જગ્યાએ બહુ એગ્રેસિવ બની જાય છે। સવાલ એ થાય છે કે ગ્રામ પંચાયતની જેવી પરિસ્થિતિ છે એવી જ નગરપાલિકાની છે। નગરપાલિકાઓ એટલે નર, ગટર અને પાણી। હવે તમે જુઓ કે દરેક જગ્યાએ રસ્તા, તો તમે જુઓ કે દરેક જગ્યાએ મોટા ભાગની, અમે તો ઉત્તર ગુજરાતનું ખાસ તો જોઈએ કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં, સમગ્ર ગુજરાતમાં પાણીની સમસ્યા લગભગ પૂર્ણ થઈ ગઈ છે। નો ડાઉટ બહુ જ ઓછો વરસાદ આવે, નર્મદાના ડેમમાં પાણીનું સ્ટોરેજ ઓછું થયું હોય તો સમગ્ર કચ્છમાં કે ઉત્તર ગુજરાતના છેવાડા સુધી પાણીની તકલીફ કદાચ પડતી જ નથી પણ કદાચ પડે, 1% સંભાવના છે। એવી રીતે ગટર, તો ગટરમાં એવું છે કે સરકારી અત્યારે એટલી બધી ગ્રાન્ટો કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની, સંસદ સભ્યો, ધારાસભ્યોની બી ચૂંટણીમાં એમના બનેલી ચૂંટણી એની જે ગ્રાન્ટો મળે છે એના કારણે ઘણા બધા કામો થઈ જાય છે। રસ્તા માટે સૌથી વધારે સરકારને બદનામી મળે છે। એનું કારણ એવું થાય છે કે 115 જેટલી નગરપાલિકા ગણો કે 19 મહાનગરપાલિકાઓ ગણો, તમે કોઈ પણ ગામમાં જાઓ, કોઈ પણ મહાનગરપાલિકાની હદમાં જાઓ કે નગરપાલિકાની હદમાં જાઓ, રસ્તા તમે જુઓ તો દરેક સ્થાનિક વ્યક્તિ એવું કહે છે કે આ રસ્તો અમારા ત્યાં 1 વર્ષ પહેલા બન્યો, 6 મહિના પહેલા બન્યો અને આજે રસ્તો બિસ્માર હાલતમાં થઈ જાય છે। પરિસ્થિતિ એવી આવે છે કે મહાનગરપાલિકાઓમાં આપણે જોયેલું છે, બરોડા, અમદાવાદ, ઘણી બધી જગ્યાએ જોયેલું છે કે મોટા મોટા ભૂવા પડી જાય છે। હવે તમે વિચાર કરો કે આ પરિસ્થિતિ રસ્તાઓની રહે
તો સ્વાભાવિક છે કે સરકારે આ બાબતે બહુ જ કડક અમલ જે કરવો ચોક્કસથી પડે. પણ છે કે આ પ્રકારની પરિસ્થિતિની અસર ક્યાંય વોટિંગમાં પરિણામે તેવું આપણને વધારે જોવા નથી મળતું. વાત નથી કરીશું તેના મળતું. ઉપર. નિકુલભાઈ, કેવી તૈયારી? હવે તારીખોની જાહેરાત થઈ ગઈ છે, એની સાથે સાથે ક્યાંક આપણે એ પણ કહી શકીએ છીએ કે તારીખને લઈને પણ, જે ચૂંટણીની તારીખને લઈને પણ કોંગ્રેસ દ્વારા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. શું કહેશો? હવે ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ચૂકી છે. નિકુલભાઈ. મહાત્મા ગાંધીજીએ જે સ્વરાજની વાત કરી હતી ને, એ હમ સ્વરાજની ચૂંટણીઓ આજ છે. અને એ જે મૂળભૂત સંવિધાનની અંદર એને જે પોરવવાનું કામ છે, એ જે તે સમયના પ્રધાનમંત્રી રાજીવ ગાંધીજીએ 73મા એમેન્ડમેન્ટ દ્વારા એને કરવામાં આવ્યું. અને હમ ખાસ કરીને જો કહેવા માંગીશ કે 33% મહિલા અનામત જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા લોકોને સંપાદન કરવામાં આવ્યું. તો આ એક મૂળભૂત જે વિચાર છે કે ભાઈ લોકોના હાથમાં સત્તા જવું જોઈએ, એની આ ચૂંટણી છે. અને તમે જે કોંગ્રેસના જે વિરોધની વાત કરી રહ્યા છો, તો હું એવું કહેવા માંગીશ કે તમે જુઓ કે ઘણા કેટલા સમયથી ઘણી બધી નગરપાલિકાઓના સમય મર્યાદા પતી ગયા હોવા છતાં પણ એને ફરીથી ચૂંટણીઓમાં નતા લઈ ગયા. કારણ કે એની અંદર જે એક મૂળભૂત ઓબીસી નો જે મુદ્દો હતો, પ્રધાનમંત્રી જી પોતાને ઘણીવાર એવું કહેતા હતા કે ઓબીસી ઓબીસી ઓબીસી, પરંતુ એના જે સંવિધાનિક જોગવાઈઓની જે વાત હતી, કશે ને કશે અટવાતી રહેતી હતી. અને અમિતભાઈ ચાવડા હોય કે કોંગ્રેસના દરેક જે નેતાઓ છે, એમના દ્વારા સતત, અને ધારાસભ્યશ્રીઓ દ્વારા સતત ભારતીય જનતા પાર્ટીની સરકારને રજૂઆત બાદ ફાઇનલી એને એડેપ્ટ કરવામાં આવ્યું. ને એના ભાગરૂપે આજે આપણે જોઈ શકીએ છીએ કે ઇવન ચૂંટણી કમિશનરે બી એ વાતનો ઉલ્લેખ કર્યો કે 27% જે અનામતના જે જોગવાઈની વાત હતી, એના રાહ જોઈ રહ્યા હતા. અને આજે ચૂંટણીઓ જે જાહેર થઈ છે, તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ચૂંટણી પંચનો આભાર વ્યક્ત કરે છે અને અમે વધાવી લઈએ છીએ. આવનારા દિવસો માટે જે બી નગરપાલિકાઓના ચૂંટણી છે કે જુનાગઢ મહાનગરપાલિકાના ચૂંટણી છે, કોંગ્રેસ સક્ષમતાપૂર્વક તૈયાર છે. અને દરેક જી સ્તરે ભારતીય જનતા પાર્ટીના જે બી નિષ્ફળતાઓ છે, જેવી રીતના આપણા પેનલ મેમ્બરશ્રીએ કીધું કે ઘણા બધા મુદ્દા એવા છે, ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે ગ્રામ પંચાયત સુધીના જે પ્રશ્નો છે, એના નિરાકરણ લોકોને મળી નથી રહ્યા. કારણ કે લોકો તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીની કચેરીઓમાં જઈને રાહ જોવે છે કે પોતાના જે આવેલા ફંડના જોગવાઈઓ ક્યારે પરિપૂર્ણ થશે, ને એમને જે વિકાસના કામો જે ભારતીય જનતા પાર્ટી ક્લેમ કરે છે, એ ક્યારે પરિપૂર્ણ થશે. જી 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 સ્નેહલભાઈ, ક્યારે પરિપૂર્ણ થશે? સીધો સવાલ, સીધો જવાબ તમે. અને તેની સાથે જે તારીખના વિલંબને લઈને પણ શક્તિસિંહ ગોહિલે પણ પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પણ કહી રહી છે કે જે તારીખ જાહેર કરવામાં આવી છે, એમાં જે વિલંબ થયો છે, તેને લઈને પણ પ્રહાર. અને તેની સાથે જ લોકોના પ્રશ્નો, બજેટને લઈને અને સમસ્યાઓને લઈને પણ ઘણા સવાલો ઉભા કર્યા છે. સ્નેહલજી. આપણે સૌએ જાણ્યું કે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે, અને ખૂબ જ મહત્વની એટલે છે કે જેમ ભારતીય જનતા પાર્ટી હંમેશા છેવાડાના માનવી સાથે ઉભી રહેલી એક પાર્ટી છે. અને આપણે જયારે સ્થાનિક સ્વરાજની વાત કરીએ, તો નાનામાં નાના ગામમાં બેઠેલો જે ખેડૂત છે, ત્યાંથી લઈને ત્યાં જે રહેતા બહેનો છે, ત્યાં જે ભણતા બાળકો છે, આ બધાની જો આપણે વાત કરીએ તો છેલ્લા કેટલાય વર્ષોથી, અને ખાસ કરીને જ્યારથી આદરણીય પ્રધાનમંત્રીજી નરેન્દ્ર મોદી બન્યા ત્યારથી જે વિકાસ થયો છે, તેનો જે શ્રેય છે કે તેનો જે ફાળો છે, તે ચોક્કસપણે આપણે એમની જે ઈચ્છા શક્તિ છે એને આપવો પડે. અને એના લાભાર્થીઓ જે પણ છે, એ લોકો અમારી સાથે ઉભા રહે છે. એ લોકોને ખબર છે કે અમારી સાથે ઉભા રહેનારી પાર્ટી જે છે, તે ભારતીય જનતા પાર્ટી છે. એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત આવે તો રોડ, રસ્તા, સીસીટીવી કેમેરા, સારી સ્કૂલો જ્યાં બની છે તેની વાત છે, સોલર પાવર. આજે મોટેરા જેવું એક નાનો ટાઉન હતો, એ આખો સોલર પાવર થઈ ગયો. એક ઉદાહરણ આપું છું કે ગુજરાતની અંદર આખા વિશ્વમાં એક્ઝામ્પલ સેટ થાય એવા કામો થયેલા છે. અને આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકારે પણ ખૂબ જ પ્રગતિશીલ રીતે ઘણા બધા કામો કર્યા છે કે જે છેવાડાના માનવી સુધી પહોંચે. ઘણી વખત પહેલા કોંગ્રેસના મિત્રો દ્વારા એવા આક્ષેપ થતા હતા કે તમે તો ભાઈ અર્બન પાર્ટી છો, અમે ગામડામાં તમારો જે છે તે કોઈ સમર્થક ઓછા છે, વગેરે વગેરે. આવી બધી ભ્રમણા બહુ ફેલાવવામાં આવતી હતી. પણ છેલ્લા કેટલાય વર્ષોમાં જુઓ કે જે લોકો છે ગામમાં રહેતા, એ લોકોએ પણ જાણ્યું કે જયારે આ વિકાસ જે છે તે લાસ્ટ મેન સુધી પેનિટ્રેટ થાય છે, તો એનો શું લાભ મળે છે. ઇવન આદિવાસી ભાઈ બહેનોની પણ આપણે વાત કરીએ તો આદિવાસી બહેનો ઓલિમ્પિક્સમાં રમવા ગઈ. આદિવાસી ભાઈઓને માટે આખા વિશ્વમાં
સૌથી સારી કહી શકાય બિરસા મુંડા યુનિવર્સિટી લઈને અનેક બિલ્ડિંગ અને અનેક જી, જી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે તે જી. ગુજરાતની અંદર બન્યા. અને જ્યાં સુધી આપે કહ્યું એમ જે ડેટ્સ માટેના આક્ષેપોની વાત છે, તો સ્વાભાવિક છે કે કોંગ્રેસ પાર્ટી પાસે અત્યારે કાર્યકર્તાઓ પણ ઓછા છે. એમની જી, ઈચ્છા શક્તિ તો નિકુલભાઈ, પહેલેથી કોંગ્રેસ ઓછી જ હતી. પાર્ટી મારી પાસે વાત હું અડધી મિનિટમાં પૂરી કરું છું. જી, એમની જી. પાસે કાર્યકર્તા, ઈચ્છા શક્તિ અને એક દ્રઢ સંકલ્પ ગુજરાત માટે ઉભા રહેવાનો અભાવ જે છે તે મને લાગે છે એ આ મૂળભૂત કારણ છે. એટલે આવી તારીખ બદલીને આ કર્યું ને આ બધા પ્રમાણેના આવા બધા જે નિવેદનો છે એમના નેતાઓ અત્યારે કરે છે. એ લોકોએ બેન અત્યાર સુધી તમે મને કહો કે એમને બ્લુપ્રિન્ટ કોઈ બહાર પાડી હોય કે એ લોકો ગુજરાતની જનતા માટે શું કરશે, ગુજરાતના વિકાસ માટે શું કરશે, શું જી, ઓકે, ત્રુટિ ઓકે, છે, ઓકે, કેવી રીતે સ્નેહલભાઈ. સુધારશે, આવી કોઈ વાત સ્નેહલભાઈ, નથી કરતા. નિકુલભાઈ પાસેથી જવાબ મેળવીએ. નિકુલભાઈ, એ વાત છે કે જે સ્નેહલભાઈએ વાત કરી એ તો કદાચ આપ પણ માનો છો કે પણ એમણે કહ્યું કે થોડાક વર્ષો પહેલા, પણ હું તો એમ કહીશ કે 20 વર્ષ પહેલા જેટલો સમય થઈ ગયો છે કે જ્યારે એવું કહેવામાં આવતું હતું કે કોંગ્રેસ છે ને એ ગામડાની પાર્ટી, અર્બન પાર્ટી એવું કહેવામાં આવતું. હવે એ સમય બદલાઈ ગયો છે. હવે એવું ના કહી શકાય કે જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય કે ગામડાઓમાં ચૂંટણી હોય તો માત્ર કોંગ્રેસ જ પસંદગી હોય. એની સાથે સાથે જે બીજી વાત કે પ્રભાવશાળી જે નેતાઓ હોય, ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે એ ફેસીસનો અભાવ જોવા મળે છે. નિકુલભાઈ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તમે જે પ્રમાણે વ્યક્ત કરી રહ્યા છો કે ગામડાઓની પાર્ટી છે, તો આઈ થિંક કોંગ્રેસનું નેતૃત્વ શહેરોમાં પણ છે અને શહેરોમાં બી ઘણા નગરસેવકો, કોર્પોરેટરો ચૂંટણી જીતીને આવે છે. ડેફિનેટલી નંબર્સની જ્યારે તમે વાત કરો તો એ નંબર્સ ડેફિનેટલી ઓછા ક્રમાંકમાં હોય છે, પરંતુ એનો એ મતલબ નથી કે કોંગ્રેસ કશે નથી. બીજી વસ્તુ, જે રીતના મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર વાત કરી રહ્યા હતા, તો જે ચૂંટણીની તારીખો છે એની પાછળ મેં મારો અભિગમ અને કોંગ્રેસ પાર્ટીનો અભિગમ જે છે કે ભાઈ જે ચૂંટણી જે સમયે થવી જોઈએ એ સમયે થઈ નથી, એના માટેની રજૂઆત છે. તો આ જે રજૂઆત છે એને પાછળનું મૂળભૂત કારણ શું છે? તો કે ભારતીય જનતા પાર્ટી ઓબીસીના જે રિઝર્વેશનના જે પોલિસી માટે યોગ્ય નિર્ણય જે લેવાનો હતો એ સમયસર લેતા નતા. અને આમ પ્રધાનમંત્રી દરેક જગ્યાએ ઓબીસી કાર્ડ કરે છે. એના માટેનું અમારું જે રજૂઆત હતી એ વાત છે. એટલે અમે કહીએ છીએ કે જે તારીખો જાહેર થઈ એ યોગ્ય સમય નથી થઈ. શું શાસન કરતા નથી કેટલી ઘણી નગરપાલિકાઓના સમય પરિપૂર્ણ નથી થઈ ગયા? જણાવો ને તમે એ પણ. ઓકે, ઓકે, આમ તો તમે સંવિધાનની વાત કરો છો. ઓકે, સંવિધાનિક નિકુલભાઈ, ફરી એક રૂપમાં દર વખત 5 તારીખને વર્ષે લઈને ચૂંટણી સવાલ. થઈ જવી જી, જોઈએ. ઓકે, નિકુલભાઈ, એક મિનિટ. ઓકે, સ્નેહલભાઈ, ફરી એક વખત તારીખને લઈને પ્રહારો કરવામાં આવી રહ્યા છે, વિલંબ થયો છે, કારણ જણાવવામાં આવી રહ્યા છે, સીધો આક્ષેપ છે. શું કહેશો સ્નેહલભાઈ? મારે એક ફક્ત વાત કહેવી છે કે ઓબીસી જે છે એને દરજ્જો જે આપ્યો એ નરેન્દ્ર મોદીજી આપ્યો છે. એને જે વર્ષો સુધી એ લોકોએ અભરાઈ પર ફાઇલો ચડાઈ રાખી હતી, અલગ અલગ પ્રકારના કમિશન બનાવીને એનો નિવેડો લાવી અને જે ઓબીસી પણ ને જે સ્નેહલભાઈ, સ્થાન આપને નથી આપવાનું લાગતું કે હતું એ એના કારણે સમુદાયને ચૂંટણીની સ્થાન તારીખમાં આપવાનું કામ વિલંબ ન થવો જોઈએ? ચલો, આપને નથી લાગતું કે ના એના ના ના કારણે? મને જો હું ફરીથી આપને કહું છું કે આ બધા જે નિર્ણયો છે તે ઇલેક્શન કમિશન લે છે. આપણા દેશનું સંવિધાન છે તે વર્ષોથી આની અંદર દરેક વસ્તુ ક્લિયરલી મેન્શન છે ને એ બધું જ કાયદાકીય રીતે એક એક વસ્તુ થાય છે. આની અંદર રાજકીય રંગ નાખી અને આ પ્રકારે ઓબીસી ની જે વાત કરી અને આ લોકો ઓકે, ગમે ત્યાંથી ઓકે, પેલી કહેવત છે ને કે દેખો જી, તિનકે કા સહારા, એટલે આ લોકો હવે જી, તિનકા જી, શોધે જી, છે. જી, ઓકે. એમને ખબર છે કે જયેન્દ્રભાઈ, ગામડાનો એક એક યુવાન, એક એક મહિલા અને એક એક બાળક પણ અત્યારે જે કદાચ વોટ બી નથી આપતું એને પણ ખબર છે કે કોંગ્રેસ આવશે તો મારું શું થશે ને ભારતીય જનતા પાર્ટીમાં મારી પ્રગતિ કેટલી થશે. જી, ઓકે, ઓકે, જયેન્દ્રભાઈ, આપને લાગે છે કે આપણે જે પેલા કોંગ્રેસ જોતા હતા ને જે કોંગ્રેસના નેતાઓ હતા કે જે ખાસ કરીને આપણે હંમેશાથી પરિણામો પણ જોતા આવતા હતા, એટલા જ માટે જે વિશ્લેષકો અને નિષ્ણાતો પણ એવું માનતા કે ગામડામાં ક્યાં કોંગ્રેસનું આપણને નેતૃત્વ જોવા મળતું હતું, પણ હવે બદલાયું છે. ચલો, એને પોઝિટિવ રીતે લઈએ તો ક્યાંક શહેરી વિસ્તારમાં પણ કોંગ્રેસ જોવા મળે, પણ ગામડાઓમાં જે ઓછું થયું છે ને એનું કારણ આપને શું લાગે છે? ગામડામાં ઓછું થવાનું કારણ કે નરેન્દ્રભાઈ જ્યારથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી એમને ગામડાઓના પ્રશ્નોને ખૂબ અગત્યતા આપી હતી. એનું એક તમને દાખલો આપું કે ગુજરાતના કોઈ બી વિસ્તારમાં, ચાહે વલસાડ જિલ્લાના કોઈ ટ્રાઇબલ એરિયામાં જાઓ કે કચ્છના રણ પ્રદેશમાં જાઓ કે ઉત્તર ગુજરાતના કોઈ બી વિસ્તારમાં જાઓ, તમને કોઈ બી ગામમાં જવા માટે ખૂબ સરસ મજાનો રોડ બનેલો મળશે. એના કારણે લોકોને જે વિકાસ જે કર્યો છે રોડ રસ્તાનો, જે એના કારણે લોકોને દેખાય છે કે કંઈક સરકાર કરી રહી છે. નો ડાઉટ એમાં ક્યાંક ખાયકી બી થઈ હશે, ક્યાંક બાંધકામની ગુણવત્તા બી ઓછી વધતી થઈ હશે,
પરંતુ એવું હતું કે પહેલા એક રોડ ઉપરથી 2 વાહનો નતા નીકળી શકતા, એના બદલે આજે 2 એટલે વાહન સામસામે નીકળી જયેન્દ્રભાઈ, આપ શકે માનો છે. છો કે કોંગ્રેસના સામ્રાજ્ય કરતા તો કંઈક સારું કર્યું, એવું આપ માનો છો? મારું માનવું નથી, પ્રજાનું માનવું છે. હું પણ એ પ્રજાની નાડ પારખીને જ હું વાત કરું છું કે જી પ્રજા એમ જુએ છે કે નાના ગામમાં અમને શું સગવડ મળે. જેમ સ્નેહલભાઈએ કીધું કે અમે સીસીટીવી મૂક્યા, સીસીટીવી નો સારો હતો, પણ સીસીટીવી ના તમે કેબલની ગુણવત્તા જુઓ કે સીસીટીવી કેમેરાની કંપની જુઓ, તો એ તમે ગ્રામ પંચાયત વાળામાં જઈને પૂછો કે તાલુકા પંચાયતના ટીડીઓ જોડે આરટીઆઈ થી માહિતી માંગો, તો ઘણા બધા ગુણવત્તામાં લો ક્વોલિટીના ઘણી બધી જગ્યાએ ગયા છે. પણ પ્રજાને એવું થયું કે સીસીટીવી કેમેરો લાગવાથી નાના નાના ગામમાં જે ચોરીનો ઉપદ્રવ હતો કે કોઈ પ્રશ્ન ઉભો થતો હતો, એ પ્રશ્ન હલ કરવામાં સીસીટીવી કેમેરા ફાયદાકારક રહે છે. એટલે પ્રજા કેટલીક વસ્તુ ભૂલી અને એને જતી કરીને સારી વસ્તુનો એની સિક્કાની 2 બાજુમાંથી એક સારી પાસો ઓકે. વિચારે છે અને નિકુલભાઈ, એને એક્સેપ્ટ કરે છે. ઓકે નિકુલભાઈ, કેવી તૈયારી, ચલો સીધો સવાલ હવે, કેવી તૈયારીઓ હવે આવી જઈએ આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે, કેટલા ચહેરાઓ, કારણ કે ખાસ કરીને કોંગ્રેસ પાસે ચહેરા મૂકવા માટેની જે પણ ઘણી બધી વખત જોવા મળતી હોય છે, અત્યારે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કેટલી તૈયાર છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેની તૈયારીઓ ક્યારની ચાલુ થઈ ગઈ છે. હું પોતે બી ઘણા બધા નગરપાલિકાઓમાં જઈ અને ત્યાંના સ્થાનિક નેતાઓ અને ત્યાંના સ્થાનિક કાર્યકરોના જે બી ચૂંટણી અનુરૂપ ટ્રેનિંગ્સ હોય કે ચૂંટણી અનુરૂપ વાતો હોય, એ બધું થયું છે. બૂથ લેવલના જે એક્ટિવિટી કરવાના એ બી થઈ ગયા છે અને લોકોની વચ્ચે દરેક સ્થાનિક નગરપાલિકાના શું પ્રશ્નો છે, એના જે મૂળભૂત પ્રશ્નો છે એના બી શું કહેવાય ગાઈડલાઇન્સ તૈયાર કરીને લોકોની વચ્ચે પ્રચાર પ્રસાર માટે અમારી કામગીરી શરૂ થઈ ગઈ છે. એટલે એવું નથી કે કોંગ્રેસ પાસે કોઈ ઉમેદવારો નથી. તમે જોઈ શકશો આવનારા દિવસોમાં કે કોંગ્રેસ દરેક સીટ ઉપર જ્યાં બી ચૂંટણીઓ છે ત્યાં સક્ષમતાપૂર્વક પોતાના ઉમેદવારો નોંધાવશે અને પ્રતિનિધિત્વનો જે મૂળભૂત જે સિદ્ધાંત છે એ પરિપૂર્ણ કરવા માટે પ્રજાની વચ્ચે જઈ અને જે પાણીની વાત મારા મિત્ર કરતા વાસ્મો જેવી કંપનીના કેટલા ભ્રષ્ટાચાર બહાર આવે છે અને જલ સે નલની યોજનામાં કેટલા પરિપૂર્ણ થયા છે આપણને સૌને ખબર છે. એવા ઘણા મુદ્દાઓ છે. ગ્રામીણ શાળાઓની વાત કરીએ તો કોંગ્રેસે પણ નિકુલભાઈ, દરેક કેમ ગામડા ગામે વિસ્તારમાં પણ હવે શાળાઓ જે ભરોસો પ્રસ્થાપિત કરી આપના હતી. ઉપર હતો એ ભાજપ પર થતો ગયો છે, કેમ નિકુલભાઈ? આપને પોતે પણ ઘણા એવા વિસ્તારો હશે કે જ્યાં કોંગ્રેસની જ વોટ બેંક જોવા મળતી હતી, એ પરિણામો પણ બદલાયા છે. શું, કેમ કારણ, શું છે કારણ? હવે હું કારણ કહીશ તો તમને એવું લાગશે કે હું ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરી રહ્યો છું. ભારતીય કઈ જનતા વાંધો પાર્ટી નહીં, અત્યારે આપણે કરી શકીએ છીએ આક્ષેપ પ્રત્યાક્ષેપ, તો આ કાર્યક્રમમાં જોવા મળતો જ હોય છે. જી તો નિકુલભાઈ. હું કહીશ કે ભારતીય જનતા પાર્ટીને ખાસ કરી પ્રધાનમંત્રી એવું બોલતા હતા કે કોંગ્રેસ મુક્ત ભારત, પણ એ કોંગ્રેસ મુક્ત ભારત તો ના કરી શક્યા કારણ કે કોંગ્રેસના પાયા ખૂબ મજબૂત છે એક ગ્રાસ રૂટ લેવલ સુધી. પરંતુ ભાજપ યુક્ત કોંગ્રેસ જરૂર થઈ ગયું છે અને અમે એ સ્ટ્રગલ કરી રહ્યા છે, પણ અમે નવું નેતૃત્વ ઊભું કરીશું અને પ્રજાને યોગ્ય નેતૃત્વ અને નિકુલભાઈ, સક્ષમતાપૂર્વક આ વાત એમને ઉપર આપને એ પણ પ્રતિનિધિત્વ સવાલ આપીશું. પૂછીશ, કદાચ પણ ઊંધું બોલ્યા. ભાજપ સ્નેહલભાઈ, યુક્ત કોંગ્રેસ, એ તો એવું બોલ્યા સ્નેહલભાઈ, કે ભાજપ યુક્ત કોંગ્રેસ થયું છે. નહીં તો સ્નેહલભાઈ, એમને કેમ બોલવામાં આવું કઈ પણ આ ગફલત થઈ વખતે? ગઈ. નહીં, આ વખતે કોંગ્રેસ નહીં. મુક્ત ભારત સ્નેહલભાઈ, એ તમે સમજી ગયા સ્નેહલભાઈ, ને, જવાબ, તમે સમજી સ્નેહલભાઈ, ગયા ને, એ કેમ બહુ થઈ આવું ગયું હોય એટલે છે? લોકો બી સમજી ગયા. કોઈ નેતાઓ કે કોઈ પણ કોંગ્રેસના નેતાઓના નામ આપવાની પણ જરૂર નથી. આપને પોતે પણ ખબર જ છે સ્નેહલભાઈ કે કેટલા એવા પ્રભાવશાળી નેતાઓ છે કે જે અંતે સમયે જ્યારે કોંગ્રેસને ખરેખર જરૂર હોય છે ત્યારે ભાજપમાં જઈને જોડાઈ જાય છે. કોંગ્રેસના દાયાદી નેતાઓ પર આ વખતે પણ જંગ તો લડવાની છે કે પછી આ વખતે તૈયારી છે આપની? જો આમાં એક સ્પષ્ટ વાત છે કે કોંગ્રેસ પાર્ટી જે રીતે દરેક સ્તરે નિષ્ફળ ગઈ છે, તો એમના જે સ્ટાલવર્ટ નેતા કે જેને પેઢીઓ સુધી અને 2-2, 3-3 જનરેશન સુધી કામ કર્યું હોય એવા લોકોને પણ એ લોકો સાચવી નથી શકતા. એટલે એ જ એટલે દર્શાવે ભાજપ છે કે સાચવી લે. જે કોંગ્રેસ ઉપરનો વિશ્વાસ, કોંગ્રેસ ઉપરનો ભરોસો જે છે તે જતો રહ્યો છે. અને જેમ મેં આપને કહ્યું કે આદરણીય નરેન્દ્ર મોદીજી ઉપરનો જે ભરોસો છે ભારતીય જનતા પાર્ટીની પણ નીતિથી અને સ્નેહલભાઈ, ગુજરાતની વાત ચૂંટણી કરીએ તો નજીક આવતા આદરણીય જ સી આર પાટીલ એમનો એ ભરોસો સાહેબના જતો રહે છે. તકલીફ એ થાય છે કે એમનો જો સમય હોય છે ને ભરોસો જવાનો, એના કારણે કોંગ્રેસ વાળાને આક્ષેપ કરવાનો મોકો મળે છે. ના આમાં આક્ષેપ પ્રત્યાક્ષેપની વાત કરતા મને એવું લાગે છે કે આપણે પ્રજા જે છે એને અમે મહત્વ આપીએ છીએ. જે પણ નેતા હોય કોંગ્રેસમાંથી આવ્યો હોય, ભારતીય જનતા પાર્ટીનો હોય, પણ જે ભારતીય જનતા પાર્ટીની પરિપાટી પ્રમાણે કામ કરી અને ભારતીય જનતા પાર્ટીની માટે કામ કરતો હોય છે
તો ચોક્કસ પ્રજા એને રિસ્પેક્ટ થી એટલે જુએ છે કારણ કે પ્રજાને ભારતીય જનતા પાર્ટી, આદરણીય નરેન્દ્ર મોદી અને ગુજરાતની જનતાને ભૂપેન્દ્ર પટેલ પર ભરોસો છે, અને એમ જ દરેકે દરેક પિયલભાઈ, કાર્યકર્તાને આદરણીય સીઆર પાટીલજી જે રીતે માઇક્રો પ્લાનિંગ થી કામ કરે છે, આ વખતે પણ નજર રહેશે. આ વખતે પણ કોઈ એવા નેતા લાગે છે આપને હોઈ શકે કે જેમને આ ના સમય અમારી ઈચ્છા છે કોંગ્રેસ પર તમારે ભરોસો? રાખવી જ જોઈએ. અને હા, બોલો બોલો જી. આ તો હું તો એમ કહું છું પિનલ કે આ એક અમારી પરીક્ષા, આ અમારી એક પરીક્ષા છે કે જેની અંદર અમે ફોર્ચ્યુનેટલી જનતાના આશીર્વાદ લઈને પાસ થઈએ છીએ, અને અમે દર વખતે જેમ એક સિન્સિયર સ્ટુડિયસ વિદ્યાર્થી મહેનત કરે એ જ રીતે અમે કરેલા કામો પ્રજા સમક્ષ લઈ જઈશું. અને જેમ જયેન્દ્રભાઈએ જે નાની એક વાત કરી, ધારો કે એમને એક ઉદાહરણ આપ્યું કે સીસીટીવી કેમેરા છે, તો એવી જ્યાં જ્યાં પણ જે પણ જગ્યાએ કોઈ કારણસર જ્યાંથી રહી હોય તો એ આવતી વખતે ના થાય, એને કેવી રીતે સુધારાય, સારા કેન્ડિડેટ ઇલેક્શન લડે, જનપ્રતિનિધિ બને અને જનતાની વચ્ચે રહીને 24/7 365 ડેઝ જી જનતાની સેવા જી કરે, બિલકુલ. એ જ ભારતીય જનતા નિકુલભાઈ, પાર્ટીનો મૂળ મંત્ર છે. અને એ જી નિકુલભાઈ, આપે બહુ જ સહજતાથી કહી દીધું કે હા ભાજપ યુક્ત કોંગ્રેસ કે પછી જે બી કોંગ્રેસમાંથી નેતાઓ ત્યાં જતા રહે છે, પણ ક્યાંક આપને પોતાને એ સવાલ ન થાય કે કેમ, શા માટે એવું થતું હોય છે? કોંગ્રેસ પર એટલો ભરોસો, એટલા પ્રભાવશાળી નેતાઓ કે જે વર્ષોથી કોંગ્રેસની સાથે જોડાયેલા હોય, એ લોકો પણ ભાજપમાં જતા રહે ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન પોતાની માટે પણ ઉભો થાય ક્યારેક, પોતાની પાર્ટી માટે પણ. ડેફિનેટલી કોંગ્રેસ ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો થવો જ જોઈએ, કારણ કે તમે એક આંગળી કોઈના પર ચીંધો તો 3 આંગળી તમારા તરફ બી છે, અને એ બધા જ મુદ્દાઓ પર આપણે જોઈએ તો વિસ્તૃત ઘણીવાર ચિંતન બી થયું છે. પરંતુ જે લોકો કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે, એને કોઈ રોકી નથી શકવાનું, કારણ કે લોકશાહીની અંદર દરેક વ્યક્તિ પોતાની રીતે સ્વતંત્ર હોય છે. પરંતુ એના લીધે કોંગ્રેસમાં કોઈ રોકી જાતની શકે છે, એક નિરાશા પ્રબળ નથી. નેતૃત્વ રોકી શકે છે, એક સક્સેસ પાર્ટી રોકી શકે છે. એના લીધે કોંગ્રેસની અંદર કોઈ પણ જાતના, હું એમ કહું ને કે નિરાશા કે એનું નથી, કારણ કે અમારે તો હંમેશા પ્રજાના હિતમાં અને પ્રજાના માટે જે રીતના પ્રાઇમરી હેલ્થ સેન્ટર હોય કે શિક્ષણ વ્યવસ્થા હોય કે કોઈ બી મુદ્દા હોય એના પર મૂળભૂત વાત કરીને લોકોના મૂળભૂત અધિકાર માટે અમે વાત કરીશું અને કરતા રહીશું. કોઈ પણ પરિસ્થિતિની અંદર આ જે શાસન છે એને અમે સારી રીતે વિપક્ષમાં રહી અને એમની જે બી લોકો માટેની જે નિષ્ફળતાઓ છે એને ઉજાગર કરવાનો અમારો ધર્મ છે. પ્રજા અમને જે બી આશીર્વાદ આપશે, જેટલો આપશે, એ આશીર્વાદ સાથે અમે કામગીરી કરીશું. જી બિલકુલ, જોવાનું રહેશે. એ તો હવે જયેન્દ્રભાઈ, અંતમાં આપનું શું માનવું છે? અત્યારે જે ભાજપ અને કોંગ્રેસની તૈયારીઓ જોવા મળી રહી છે અને એની સાથે જે આક્ષેપ પ્રત્યાક્ષેપ આપ સાંભળી રહ્યા છો, તેના પર આપ શું અત્યારે કહેવા માંગશો? આ વખતની આ ચૂંટણી કેટલી રસાકસી ભરી રહેશે, જયેન્દ્રભાઈ? ચૂંટણીની રસાકસી તો હજુ ઉમેદવારોનું સિલેક્શન આવશે, પ્રોસેસ શરૂ થશે પછી શરૂ થશે. પણ બેઝિકલી મને એવું લાગે છે કે કોંગ્રેસની ખાટલે ખોડ એ જ છે કે કોંગ્રેસ વિવિધ જૂથમાં વહેંચાયેલી છે. કોંગ્રેસની જોડે ચોક્કસ વર્ગના મતદારો છે, ચોક્કસ જ્ઞાતિના મતદારો છે, અને દરેક પાર્ટી જોડે એક જ્ઞાતિ બેઝ રાજકારણ જાહેર જીવન વર્ષોથી ચાલતું આવ્યું છે, અને એ બધું આજ દિન સુધી ચાલે છે. પરંતુ કોંગ્રેસમાં જે ટિકિટ વહેંચણીની વાત હોય કે ભ્રષ્ટાચારની વાત હોય કે પ્રજાના પ્રશ્નોને રજૂ કરવાની વાત હોય, તમે ગુજરાતની કોઈ પણ નગરપાલિકાઓ જુઓ, મહાનગરપાલિકા જુઓ, કોંગ્રેસના બહુ જ લિમિટેડ વ્યક્તિઓ એવા છે જે પાર્ટી કમિટેડ છે, કે જે પાર્ટી માટે કે પ્રજા માટે પ્રજાના પ્રશ્નોને ખૂબ સારી રીતે એક્ટિવલી રજૂ કરે છે. નિકુલભાઈના ગામની વાત કરું તો બરોડામાં અમીર રાવત હતા, ખૂબ એક્ટિવ હતા. મેં એમને ઘણા બધી ડિબેટો જોઈ છે, એમના કામગીરી જોયેલી છે. હવે તમે જુઓ કે વિપક્ષના નેતા તરીકે એમને કોંગ્રેસની આંતરિક જૂથબંધીના કારણે દૂર કરવામાં આવ્યા. બેઝિક એવું થાય કે જે પાર્ટીનો કાર્યકર સક્ષમ છે, પ્રજા વચ્ચે આપને રહેતો ખબર છે. છે કે હવે એવી આંતરિક જૂથબંધી, આંતરિક વિખવાદ ભાજપમાં પણ જોવા મળે છે. પહેલાની જેમ હા, આજે માઇક્રો પ્લાનિંગમાં સક્સેસ જોવા મળતું હતું ને, હવે ભાજપમાં પણ જોવા મળે છે. પિનલ, એનું કારણ થઈ ગયું કે જ્યારે ઘડામાં પાણી છે ને હદ કરતા વધારે ભરે ને તો છલકાઈ જાય છે. નવા આવેલા કાર્યકર્તાઓની કેટલીક મહત્વતા આપતા ભાજપના કેટલાક નેતાઓ, બધી જ જગ્યાએ નથી થતું, કેટલાક સ્તરો પર એવું થયું છે કે નવા આવેલા કેટલાક કાર્યકર્તાઓને જૂના કાર્યકર્તાઓની મહત્વાકાંક્ષા પરિપૂર્ણ નહીં થાય એવું લાગતા એ લોકો આ લોકો જોડે સમય ઓછો છે, પણ મેન્ટલી સ્નેહલભાઈ, અંતે આપનું શું આઈડિયોલોજીકલ. માનવું છે? જી બિલકુલ, જયેન્દ્રભાઈ. સ્નેહલભાઈ, અંતે શું કહેશો? નવા પ્રમુખોની નિમણૂક બાદ એમની આ પહેલી ચેલેન્જ હશે એવું કહી શકાય છે, અને જે ભાજપમાં ઘણી વખત જોવા મળતું હોય છે હવે કે નવા નામોની પસંદગી બધા એ લોકો એક્સેપ્ટ જલ્દી નથી કરતા. શું લાગે છે આ નવા પ્રમુખો માટેની આ
કહી શકાય છે કે એમની માટે આ પડકારરૂપ હશે? સ્નેહલભાઈ. ચોક્કસ. જે પણ પ્રમુખ નવા બન્યા છે તે સ્વાભાવિક રીતે સંગઠનમાં જ કોઈક ની કોઈક જગ્યાએ કામ કરતા હતા, એટલે એ જી. લોકો આ બધી વસ્તુથી અવગત છે. પણ મને ચોક્કસપણે ખાતરી છે, અને મને ગુજરાતની જનતા પર ભરોસો છે કે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને જી, એટલે બિલકુલ. ચાહે છે કે અમે એ લોકોની જોડે સુખમાં અને દુઃખમાં જોડે ઉભા રહ્યા છે. અને આદરણીય નરેન્દ્ર મોદીજીની નીતિ રીતિ અને આ ભૂપેન્દ્રભાઈની સરકારની કામગીરીને વોટ આપશે, ભારતીય જનતા પાર્ટીના કમળને વોટ આપશે. અને અમારો જી. એક એક કાર્યકર્તા આ જે ચૂંટણી છે તેની અંદર લોકો સમક્ષ જઈ અને જી, અમારી બિલકુલ, બિલકુલ. પાર્ટીના સમય વિચાર, પાર્ટીએ અહીંયા સમાપ્ત કરેલા છે, કામની એટલે વાત ચર્ચાને કરશે. અહીંયા સમાપ્ત કરવી પડશે, અને એ તો હવે જોવાનું રહેશે. 18મી ફેબ્રુઆરી આપણને ખ્યાલ આવી જશે કે જે જનતા છે તે પોતાનું પસંદગીનું જે કળશ છે તે કોના પર ઢોળે છે. અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. નિકુલજી, સ્નેહલજી, જયેન્દ્રજી, આપ સૌ મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આજે વાત કરી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને. તેની તારીખો જાહેર થઈ ગઈ છે. 16 તારીખે મતદાન અને 18 તારીખે મતદાન ગણતરી થશે. ત્યારે હાલમાં ભાજપ અને કોંગ્રેસ તમામ પક્ષો દ્વારા કઈ રીતની તૈયારીઓ કરવામાં આવી રહી છે, અને તેની સાથે જ કયા એવા પ્રશ્નો છે કે જે પ્રશ્નો ખરેખર એવા પ્રશ્નો હશે કે જેના પર જનતાની સૌ કોઈની નજર હશે, ને જે પ્રશ્નોને ધ્યાનમાં રાખીને, જે બાબતોને ધ્યાનમાં રાખીને જનતા વોટ કરવા માટે જશે. લોકપંચ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.